પંચશીલ સ્કૂલ દ્વારા ટ્રેડ ફેર એક્ઝિબિશનનું ભવ્ય આયોજન વેકેશનમાં કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ થકી ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. પીડીએમ કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલ દ્વારા એક મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ ટ્રેડ ફેરની શરૂઆત 29 તારીખના રોજ કરવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતા કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ દ્વારા આશરે 50 જેટલા સ્ટોર થકી આ એક્ઝિબિશનના ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેડ ફેરના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી પ્રદીપસિંહ ઝાલા, હિતેન્દ્રભાઈ મહેતા, ડોક્ટર ડી.કે. વાડોદરિયા, સાક્ષીબેન વાડોદરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેડ ફેરમાં ક્લોથિંગ બ્રાન્ડ, ફેશન જ્વેલરી, ફૂડ કોર્ટ, ગેમ ઝોન, બ્યુટી પ્રોડક્ટ, ટોયઝ જેવી અવનવી કેટેગરીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં બિઝનેસ સ્કિલ ડેવલપ થાય તેવા હેતુસર આ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ટ્રેડ ફેરને સફળ બનાવવા માટે શાળાની કોર ટીમના સભ્યો ડોક્ટર મયુરસિંહ જાડેજા, કોમલબેન જાદવાણી, ભાવનાબેન કડેચા, ડિમ્પલબેન ગોહેલ, રાધિકાબેન ઝોલાપરા તેમજ સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાક્ષીબેન વાડોદરિયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી તેવું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ડી.કે. વાડોદરિયા સાહેબની યાદીમાં જણાવેલ છે. તેમજ આ ટ્રેડ ફેર એક્ઝિબિશનમાં જોડાવા માટે રાજકોટની જનતાને આમંત્રણ પાઠવ્યું છે. દર્શક મિત્રો, સમય મિરર ન્યૂઝમાં હું છું આપની સાથે જાનવી અને આજે આપણી સાથે છે ડી.કે. વાડોદરિયા સર. ચાલો એમની જ પાસેથી જાણીએ કે પંચશીલ સ્કૂલ કઈ રીતે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. નમસ્કાર, હું ડૉક્ટર ડી.કે. વાડોદરિયા, મેનેજિંગ ટ્રસ્ટી ઓફ પંચશીલ સ્કૂલ. અને આજે સ્કૂલમાં 2 દિવસ વિદ્યાર્થીઓ થકી ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડ ફેરમાં દરેક રૂમમાં લગભગ 16 જેટલા રૂમમાં વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રોડક્ટનું વેચાણ કરશે. પછી એ જીવન જરૂરી ચીજ વસ્તુ હોય, એ કપડાની બાબતો હોય, એ ખાવા પીવાની ચીજ વસ્તુ હોય, એ ફેશનની બાબતો હોય, કોસ્મેટિક હોય, આવી તમામ બાબતો છે એનું વેચાણ બાળકો દ્વારા થવાનું છે. આપણે પ્રશ્ન એમ થાય કે સ્કૂલમાં આ પ્રકારના ટ્રેડ ફેરથી શું ફાયદો થાય? પણ 10મા અને 12મા ધોરણ કે 11મા ધોરણના વિદ્યાર્થી દ્વારા આ એક સુંદર મજાનો પ્રયત્ન કરવાથી બાળકમાં એ બિઝનેસ કરવાની બાબતો જાગૃત થાય છે. સામાન્ય રીતે બાળક છે એ અત્યાર સુધી દરેક વસ્તુઓ છે ને એને ખરીદી કરી છે અથવા તો માગણી કરી છે અથવા તો એના માતા પિતા દ્વારા એમને મળેલી છે, પણ વસ્તુનું વેચાણ કેમ કરવું, વેચવું બહુ અઘરું છે. અને એનો અનુભવ શાળા કક્ષાએથી દરેક વિદ્યાર્થીઓને થાય. અને આ જે બાળકો છે 9મા, 10મા, 11મા કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ એક નાનકડા પ્રયત્નથી ભવિષ્યમાં એના માનસ પટની અંદર એક સપનાનું વાવેતર થાય કે મારે બિઝનેસમેન બનવું છે, મારે સેલ્સ પર્સન બનવું છે, મારે માર્કેટિંગમાં જવું છે, મારે મારી પોતાની પ્રોડક્ટ છે એ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે નહીં પણ વિશ્વ કક્ષાએ મારી જે કંઈ મારી પ્રોડક્ટ છે એનું વેચાણ કરવું છે. તો એનો નાનકડો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવે છે. અને શાળા કક્ષાએથી આ પ્રકારનો પ્રયત્ન કરવાથી એની અંદર જે બાબતો પડેલી છે, એની અંદર જે શક્તિઓ પડેલી છે, એ બિઝનેસ કરવાની શક્તિઓ ખુલે અને ખીલે. એના માટે પંચશીલ સ્કૂલનો એક નાનકડો પ્રયત્ન છે. અને એ પ્રયત્ન એટલે ટ્રેડ ફેર સ્વરૂપે આ પ્રકારનો કાર્યક્રમ શાળામાં રજૂ કરવામાં આવ્યો છે. અને આ ટ્રેડ ફેર છે એ 2 દિવસ ચાલવાનો છે. એમાં આ વિસ્તારના બધા લોકો પણ આવશે, વાલીઓ પણ આવશે અને વિદ્યાર્થીઓ પણ આવશે. એટલે એ 2 કે 3 દિવસની અંદર છે એ વિદ્યાર્થીઓ એ વેચાણની અનુભૂતિ કરી શકશે. તમારું નામ? મારું નામ ત્વિષા જોગિયા છે. હું સ્ટાન્ડર્ડ 11th કોમર્સમાં સ્ટડી કરું છું. કોમર્સના સ્ટુડન્ટ્સ છો તો તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે? મારો અકાઉન્ટ. ઓકે. હવે આ ટ્રેડ ફેરનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? અત્યારે તો 2 દિવસ માટે અમારા સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી અમારી સ્કિલ ડેવલપ થાય, અમને માર્કેટ શું છે તેની ખબર પડે. આપણે સ્ટડીમાં તો થિયરી આવતું જ હોય છે, પણ અમને શાળા દ્વારા પ્રેક્ટિકલ રીતે પણ કેવી રીતે થાય છે તે પણ અમને મોકો મળ્યો છે આ જાણવામાં. એટલે 2 દિવસની અંદર અમારો એક્સપિરિયન્સ એવો રહેશે કે અમને બધું સ્કિલ ડેવલપ થશે, અમને માર્કેટ શું છે એ ખબર પડશે, અમને સેલિંગ કેમ કરવું તે ખબર પડશે, કસ્ટમર સાથે કેવો સંબંધ રાખવો તે બી અમને ખબર પડશે.
આ ટ્રેડ ફેરનું આયોજન છે તે ટીચર્સ ને સ્ટુડન્ટ્સ દ્વારા જ કરવામાં આવ્યું છે. હા, આખી શાળા પરિવાર અમારો એક જ છે, એટલે એ તો અમે બધા સાથે જ મળીને કરીએ. આ ભાઈ તૈયારીઓ કરતા કેટલો ટાઈમ લાગ્યો? તૈયારી કરતા 1 વીક તો થઈ જ ગયું છે મિનિમમ. તમારું નામ? મીરાબેન ભંડેરી. તમે કયો સબ્જેક્ટ ને કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરાવો છો? સ્ટાન્ડર્ડ 11, 12 કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ભણાવું છું. આજે જે ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, પેરેન્ટ્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, પણ એવું કેમ વિચાર આવ્યો કે આવું ટ્રેડ ફેર કરીએ? ખરેખર તો કોમર્સ સ્ટ્રીમ છે એ ખરેખર બાળકોને માર્કેટિંગ કઈ રીતે કરવું, બિઝનેસમાં કઈ રીતે જોડાવવું એના માટેની સ્ટ્રીમ છે. તો અમારા શિક્ષકોએ, અમારા હેડ છે, અમારા પ્રિન્સિપાલ છે, બધાએ એવો વિચાર કર્યો કે કોમર્સના સ્ટુડન્ટ છે તો એ લોકોને ખરેખર માર્કેટિંગ કઈ રીતે કરવું, માર્કેટિંગનો ખ્યાલ આવે, અને કસ્ટમર સાથે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે આયોજન બધું કરવું એનો ખ્યાલ આવે. અને ખરેખર એ લોકોને મની છે, પૈસા પેરેન્ટ્સ તો આપતા હોય છે વાપરવા માટે, પણ એ લોકો પોતાની રીતે કમાય અને એ વાપરે એનો ખ્યાલ કઈ રીતે આવે એના માટે ખરેખર આયોજન કરેલું છે. અને વિદ્યાર્થીઓનો, વાલીઓનો સપોર્ટ કેવો રહ્યો? વિદ્યાર્થીઓનો સપોર્ટ પણ સારો રહ્યો છે અને વાલીઓનો સપોર્ટ પણ સારો છે, કારણ કે અહીંયા ઘણા બધા પ્રકારના સ્ટોલ છે, એમાં આઇટમ્સ પણ ઘણી બધી છે, એમાં પેરેન્ટ્સનો સપોર્ટ તો ખાસ હોય જ, તો જ સ્ટુડન્ટ છે એ આટલું બધું કરી શકે. તો પેરેન્ટ્સનો સપોર્ટ પણ ઘણો બધો રહ્યો છે. પંચશીલ સ્કૂલના માધ્યમથી વાલીઓને શું સંદેશ? પંચશીલ સ્કૂલના માધ્યમથી વાલીઓને એ સંદેશ છે કે અમે 11-12 કોમર્સ ભણાવીએ છીએ માત્ર એ લોકોને પર્સન્ટેજ વધારે આવે કે રિઝલ્ટ સારું આવે એના માટે નહીં, પણ ખરેખર એ લોકો જ્યારે માર્કેટમાં જશે ત્યારે એ લોકો શું ત્યાં પરફોર્મન્સ આપી શકે અને કસ્ટમર સાથે કઈ રીતે વર્તન કરી શકે, અને પોતે જો કંઈ પણ ખરીદી કરવા જાય તો એમાં પણ એ પોતાનું પરફોર્મન્સ છે બેસ્ટ કઈ રીતે આપી શકે. એ ખરેખર પેરેન્ટ્સને સંદેશ છે કે અમે માત્ર ભણતર ઉપર જ નહીં પણ આ બધું છે જ્ઞાન એ પણ આપીએ છીએ. આ કઈ સાડી છે? આ કલમકારી સાડી છે. આ ત્યાંની ઓરિજિનલ સાડી છે કલમકારી. આપણે અહીંયા હોય એનું ખાલી ઉપરથી ખાલી ફ્લેક્સ હોય, બાકી અહીંયા ત્યાંનું છે ને પૂરું વિવિંગ હોય, દોરાનું એક ત્યાંથી વણાટ વિવિંગથી કરે છે, એટલે ત્યાંની ઓરિજિનલ કલમકારી કહેવાય. ને ત્યાંની બજેટ છે થોડુંક કોસ્ટ હોય, અહીંયા આપણું મીડિયમ હોય. અહીંયા 4,000ની છે ને ત્યાં આગળ મળે 50,000થી સ્ટાર્ટિંગ છે પ્રાઇસ, ઓરિજિનલ પ્રાઇસ, કારણ ગોલ્ડ એનું વિવિંગ થાય. ગોલ્ડ ને દોરા કલમકારીમાં એ ત્યાંનું મેઇન પોઈન્ટ છે કે ત્યાં કોઈ બીજી પેલી રેખા પહેરે છે પૂરું ગોલ્ડ હોય, ને કલમકારીમાં દોરા અને ગોલ્ડનું વિવિંગ હોય સાથે. ને એની ત્યાંની પ્રાઇસ કરતાં અહીંયા આપણી લો છે પ્રાઇસ, બાકી છે સાઉથની સાડી. તમે પંચશીલ સ્કૂલના સ્ટુડન્ટ્સ છો, તમારું નામ? સોલંકી યશદેવ. તમારી પાસે અત્યારે કઈ પ્રોડક્ટ છે? અમારી પાસે અત્યારે પાણીપુરી છે, સેવપુરી છે, ફ્રૂટ ચાટ છે, અન્ય કોલ્ડ ડ્રિંક્સ છે, પ્લસ પફ સોડા, એવી અનેક જાતની વસ્તુઓ અમારી સાથે ઉપલબ્ધ છે અત્યારે. આજે જે ટ્રેડ ફેર છે તેમાં તમે જે ફૂડને લઈને જે તમારી વેરાયટીઝ ડેવલપ કરી છે, હવે આ પ્રોડક્ટ છે તેને તમે પબ્લિકની સામે પ્રેઝન્ટ કરો છો, તો તમારો કેવો અનુભવ રહ્યો? પહેલાં તો અમને પૈસા એટલે કે મનીની અમને વેલ્યુ સમજાણી કે પેરેન્ટ્સ કેવી રીતના મની ને પૈસાની ભેગી કરીને અમને ભણાવતી, એટલે આ સ્ટોલ ઉપરથી અમને ખાસ એ શીખવા માંડ્યું છે કે પૈસાની વેલ્યુ શું છે અને માર્કેટિંગ કેવી રીતના કરવું, આગળ જતાં બિઝનેસમાં અનેક જાતની અમારી સ્કિલ ડેવલપ થાય એ બધું અમને આ ટ્રેડ ફેર ઉપરથી શીખવા મળ્યું છે. તમે અત્યારે કયા ધોરણમાં સ્ટડી કરો છો? 12th કોમર્સ. ઓકે. 12th કોમર્સમાં તમારો કોઈ ફેવરિટ સબ્જેક્ટ? ઇકોનોમિક્સ. તમારું નામ? આમરણિયા ધ્રુવી. તમારી પાસે કઈ પ્રોડક્ટ છે અત્યારે? અમારી પાસે ડોનટ્સ, કપકેક્સ, ઓરિયો મૂસ, ચોકલેટ, ચીઝ કેક્સ એક્સેટ્રા. કેક તો આજકાલ બાળકોને બહુ ભાવતી હોય છે, પણ ઘરે બનાવતા કેટલો સમય લાગે? ઘરે બનાવતા એફર્ટ્સ પણ એટલા લાગે છે અને તમારે એફર્ટ્સ વધારે લાગે અને 1 to 2 hours જેટલું થઈ જાય. ઓકે. અને તમે આ ટ્રેડ ફેરમાં તમારી પ્રોડક્ટ લોન્ચ કરી, એમાંથી તમને શું એક્સપિરિયન્સ થયો? જેટલું દેખાય છે એટલું ઇઝી કોઈ કામ હોતું નથી, એ અમને એક્સપિરિયન્સ થયો. અને એક્સપિરિયન્સ બહુ સારો છે કે તમારા ફ્યુચર માટે તમારે બિઝનેસ કરવો હોય તો એના માટે બહુ હેલ્પફુલ થશે અમને એવું લાગે છે, જેના માટે અમે અમારા સ્કૂલના બહુ થેન્કફુલ છીએ. ઓકે. તમે કેટલામાં ધોરણમાં ભણો છો? અમે 11th કોમર્સમાં સ્ટડી કરીએ છીએ. તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો કોમર્સનો? બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ. તમારું નામ? જાવિયા ઉર્વી. કેટલામાં ધોરણમાં ભણો છો? ધોરણ 11 કોમર્સ. ઓકે.
કોમર્સમાં સૌથી ફેવરિટ સબ્જેક્ટ કયો? સ્ટેટ. ઓકે, સ્ટેટ. એ સાથે આજે તમે આ ટ્રેડ ફેરમાં કઈ પ્રોડક્ટ તમારી લોન્ચ કરી છે? આજે મેં મારા હોમ મેડ બર્ગર એન્ડ ગોલીવાળા શોપની ફ્રેન્ચાઇઝી લીધી છે, જેના દ્વારા મને મેનેજમેન્ટ અને બિઝનેસનો ખ્યાલ આવ્યો છે કે કેવી રીતના કરવો. આ ગોલીવાલા જે શું છે પ્રોડક્ટ્સ? ગોલીવાળાની પ્રોડક્ટ્સ એ છે કે જૂના જમાનામાં માણસો આ પ્રોડક્ટ છે ને ઈ બહુ વખણાતી, અને જે અત્યારે ન્યૂ જનરેશનમાં લાવ્યા છે એટલા માટે મને આનો બહુ વધારે ખ્યાલ આવ્યો, અને મને લાગ્યું જેનાથી લોકો અને માણસો છે ને અટ્રેક્ટ થશે. ટ્રેડ ફેરમાં પાર્ટિસિપેટ કરીને તમારો એક્સપિરિયન્સ શું રહ્યો? ટ્રેડ ફેરમાં પાર્ટિસિપેટ કરીને મારો એક્સપિરિયન્સ મને એ જાણવા મળ્યું કે આના માટે કેટલું સ્ટ્રગલિંગ કરવું પડે છે, કેટલી બધી વસ્તુ માટે ધ્યાન રાખવું પડે છે, પ્રાઇસ જોવી પડે છે, કેટલી પ્રાઇસ લગાવી તેના માટે પણ જોવું પડે છે, અને કોઈની હેલ્થને નુકસાન ન થાય તે માટે હોમમેડ જ બધી વસ્તુ પ્રિપેર કરવામાં આવી છે. તમારું નામ? મારું નામ વ્યાસ નિરાલી છે અને હું 12th સ્ટાન્ડર્ડ કોમર્સની સ્ટુડન્ટ છું. કોમર્સમાં કયો સબ્જેક્ટ વધારે ફેવરિટ? મારો ઇકોનોમિક્સ. ઓકે. આજે તમે જે પ્રોડક્ટ લોન્ચ કરી છે એ પ્રોડક્ટ તમે જાતે મેકિંગ કરી છે કે મમ્મી થ્રુ? આ બધી જ પ્રોડક્ટ્સ મારા મમ્મીએ ઘરે બનાવેલી છે, એકદમ ફ્રેશ ને હોમમેડ. ઓકે. કેટલી વેરાયટીઓ છે? જુદી જુદી 8 વેરાયટી છે. 8 જાતના અથાણા આજે રાખ્યા છે, જેમ કે ગુંદા કેરી, ગોળ કેરી, પછી કેરીનો છુંદો, કેળા ને મુરબો, અને બીજી પણ છે મરચા, ગોળ કેરી અને પંજાબી અથાણું. તમારું ફેવરિટ અથાણું કયું? મારું ગોળ કેરી. મેમ તમારું નામ? મીનાક્ષી ભાડેશિયા. આ જે પ્રોડક્ટ્સ છે એ શું છે? હેર ઓઇલ છે અને મારી પોતાની પ્રોડક્ટ છે, હોમમેડ છે અને પ્યોરલી આયુર્વેદિક, કોઈ જાતનું કેમિકલ નહીં. અને આજે પેલું આમળાનું છે. આમળાનું તમારે હેરફોલનો પ્રોબ્લેમ હોય, ખોડો થતો હોય, અથવા નાની ઉંમરે વાળ સફેદ થતા હોય તો બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને પ્લસ આ ઓનિયન છે, ઓનિયન હેર ઓઇલ છે, એ તમારે બહુ હેરફોલનો પ્રોબ્લેમ હોય ને તો સારું રિઝલ્ટ આપે છે. અત્યાર સુધીમાં જે લોકોએ આ પ્રોડક્ટ્સ યુઝ કરી છે એમના રિવ્યુ મારી સાથે શેર કરી શકશો? હા, એટલે ઘણા મારે રિપીટર રહી છે અત્યારે સારા. હું બહાર ગામે મોકલાવું છું, સુરત છે, અમરેલી છે, પ્લસ મારું પિયર તાલાલા ગીર છે, તો ત્યાંય આ પ્રોડક્ટ જાય છે એમ. એટલે અમદાવાદ છે, એમ કે બધે મારે સારું બધાનું રિઝલ્ટ આવે છે. ગૃહિણીની સાથે એક બિઝનેસ વુમન તરીકે તમે કઈ રીતે મેનેજ કરો છો? બંને મેનેજ થઈ જાય છે? હા, એડજસ્ટ કરી લઉં છું ટાઈમ. જ્યારે તમે એઝ અ બિઝનેસ વુમન હોય ત્યારે તમારો અનુભવ કેવો રહે છે? ના, સારો રહે છે. અમારા 4થી વાર હું એક્ઝિબિશનમાં છું, તો સારું રહે છે. અને બીજી મહિલાઓને શું સંદેશ આપશો? એમ કે તમારે જો ટેલેન્ટ કોઈ પણ જાતનું હોય ને તમારામાં, તો આવી રીતના એક્ઝિબિશનથી સારું એક્સપિરિયન્સ ને આપણે આગળ વધવાનો મોકો સારો રહે છે. તો આ હતા આપણે પંચશીલ સ્કૂલમાં કે જ્યાં આજે ટ્રેડ ફેરનું મસ્ત મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સે પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી છે, અને ખાસ કરીને કોમર્સના સ્ટુડન્ટ પોતાનો બિઝનેસ સ્કિલને ડેવલપ કરી શકે એના માટે આ પંચશીલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સમય મિરર ન્યૂઝ.